અમદાવાદમાં ચાંદીપુરમ વાયરસથી શંકાસ્પદ મોત. સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષના બાળકનું મોત થયું છે. ચાંદીપુરમ વાયરસથી બાળકનું મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. મહેસાણાથી સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા, ત્યારે 2 દિવસની ટૂંકી સારવાર બાદ 1 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બાળકને તાવ અને ખેંચ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વધુ તપાસ માટે સેમ્પલ લઈને પુણે મોકલવામાં આવ્યા છે. સંવાદદાતા સંજય જોશી આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે. સંજય, હવે અમદાવાદમાં પણ એક વર્ષના બાળકનું ચાંદીપુરમના કારણે મોત થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. શું વિગતો છે? બિલકુલથી અમદાવાદ સિવિલમાં આ એક મોટી ઘટના, મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે આ એક શંકાસ્પદ મોત છે, જેના સેમ્પલ લઈ અને પુનાની જે લેબ છે ત્યાં મોકલવામાં આવ્યા છે. અને ત્યાં જે છે તે રિપોર્ટ જે છે 12 થી 15 દિવસમાં આવતો હોય છે, પરંતુ પ્રાથમિક રીતે તેને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધીમાં ગુજરાતમાં 12 જેટલા શંકાસ્પદ ચાંદીપુરમના કેસ જે છે જોવા મળ્યા છે, અને તેને પણ જે લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે, અને મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તેને લાવવામાં આવ્યા હતા. તે બાળકને 2 દિવસની ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે, અને તાવ અને ખેંચ આવતા તેને દાખલ કરાયો હતો, અને બાળકનું સેમ્પલ લઈ અને પુના ખાતેની લેબમાં મોકલવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે, અને તમામના સેમ્પલની જે ટેસ્ટ માટે મોકલવામાં આવે છે તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે હાલ જે એક મોત થયું છે તેને લઈને હાલ સિવિલ હોસ્પિટલમાં પણ આ પર્ટિક્યુલર જે છે અલગ વોર્ડ, અને આવા કોઈ પણ શંકાસ્પદ કેસ નોંધાય તો તેના માટેની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જી, આભાર સંજય સમગ્ર વિગતો બદલ. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. દહેગામના અમરાઈના મુવાડા ગામના બાળકને ખેંચ સાથે તાવની અસર જોવા મળી છે. બાળકને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યું. વાયરસના લક્ષણો જણાતા બાળકનું સેમ્પલ પુણે મોકલવામાં આવ્યું છે. શંકાસ્પદ કેસ આવતા સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. આરોગ્યની ટીમે અટકાયત માટેના પગલાં લેવા હાથ ધર્યા છે. આપને જણાવીએ કે હવે અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે જ્યાં ચાંદીપુરમના કેસ સામે આવી રહ્યા છે, સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નિકુંજ, ગાંધીનગર જિલ્લામાં પણ ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે. શું અપડેટ મળી રહી છે, હાલ જણાવશો? દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા નામનું ગામ છે, જ્યાં એક 7 વર્ષના બાળકને ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, અને તેના સેમ્પલ જે છે તે પુણે ખાતે મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ કેસ જણાતા આરોગ્યની ટીમ દ્વારા પણ અટકાયતી પગલાં ગામની અંદર લેવામાં આવ્યા છે, અને બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. બાળકને તાવ, ખેંચ સહિતના લક્ષણો જણાયા હતા, અને જેને લઈને તેનું સેમ્પલ જે છે તે પુણે લેબોરેટરી ખાતે મોકલાયું છે. ચાંદીપુરા શંકાસ્પદ વાયરલના તમામ લક્ષણો જણાતા આ શંકાસ્પદ કેસને હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો છે. આભાર નિકુંજ સમગ્ર વિગતો બદલ. હિંમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ કેસના રિપોર્ટ સામે આવ્યા છે. પુણે મોકલેલા 8 સેમ્પલમાંથી 4 બાળકોના રિપોર્ટ આવ્યા છે. 4માંથી 1 બાળક પોઝિટિવ અને 3ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. રિપોર્ટમાં અરવલ્લી જિલ્લાની બાળકીનું મોત થયું હતું. વાયરસથી એ મોત થયું હોવાનું ખુલ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હિંમતનગર સિવિલમાં 6 બાળકોના મોત થયા હતા, 2 સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 14 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવેલા છે. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા. વરેઠા અને ડાભરામાં 2 બાળકો ચાંદીપુરમ વાયરસનો શિકાર બન્યા છે. બંને બાળકોને સારવાર માટે વડનગર અને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા. 2 બાળકો પૈકી અમદાવાદ ખસેડાયેલા બાળકના મોતની આશંકા છે. 1 વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મોત થયાની આશંકા છે. આરોગ્ય ટીમની બંને બાળકના ઘરની તપાસ પણ કરવામાં આવી છે. સર્વેલન્સની કામગીરી કરવામાં આવી. હોસ્પિટલ તરફથી બંને બાળકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા. ચાંદીપુરમથી મોત થયું છે કે અન્ય કારણથી તે રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. પુણે મોકલાયેલા રિપોર્ટ 1 અઠવાડિયામાં આવે તેવી શક્યતાઓ છે.
આ ચાંદીપુરમ વાયરસ કે જેના કારણે અનેક મોત થઈ રહ્યા છે, શું છે ચાંદીપુરા વાયરસ? આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ. આ વાયરસ બાળકોને અસર કરે છે. બાળકોને અસર કરતો આ ચાંદીપુરમ વાયરસ છે કે જેના કારણે હાલ આપણે જોઈ રહ્યા છે કે મોતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. વાયરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે. ચાંદીપુરમ વાયરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે અને અનેક એના લક્ષણો પણ છે. આપણે એના પર વાત કરીશું. મહારાષ્ટ્રના એક નાનકડા ગામ પરથી આ ચાંદીપુરમ વાયરસનું નામ રાખવામાં આવ્યું છે. જે આખો ઘટનાક્રમ છે કે આપને જણાવ્યું છેલ્લા ઘણા દિવસથી ચાંદીપુરમ વાયરસ બાળકો પર અસર કરી રહ્યો છે અને આપને જણાવીએ કે અત્યારનો વાયરસ નથી. પહેલીવાર 1965માં આ વાયરસ બાળકોમાં જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રી દ્વારા પણ પીસી કરવામાં આવી હતી. એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અત્યારનો વાયરસ નથી. 14 વર્ષથી નાની ઉંમરના બાળકો પર આ વાયરસ એટેક કરે છે. જે બાળકો 14 વર્ષથી નાના છે એને ચાંદીપુરમ વાયરસ થાય તેવી શક્યતા રહેલી છે. આ વાયરસના કારણે બાળક સીધું કોમામાં જતું રહે છે. એટલું અસર કરી જાય છે વાયરસ બાળકને કે જેના કારણે બાળક કોમામાં જતું રહે છે. હવે કેવી રીતે સાવચેતી રાખવી આ વાયરસથી? મકાનમાં રહેલી તિરાડો પૂરી દેવી જોઈએ. મકાનમાં જે પણ તિરાડો હોય એને પૂરી નાખજો. મકાનની મરમ્મત કરાવો. બાળકોને આખા કપડાં પહેરાવો. બાળકોને તમે આખા કપડાં પહેરાવશો તો શક્યતા છે કે ચાંદીપુરમ વાયરસની અસર એમને નહીં થાય અથવા એની ચપેટમાં નહીં આવે. બાળકોને મચ્છરદાનીમાં જ સુવાડો. ચોમાસું એવી ઋતુ છે કે જેના કારણે વધુ ને વધુ રોગચાળો એ સમય દરમિયાન વકરતો હોય છે. વાયરલ ઇન્ફેક્શન હોય કે અનેક એવા વાયરસ, અને આ ચાંદીપુરમની પણ અસર ચોમાસામાં વધુ થતી હોય છે. તાવ આવે કે પછી માથું દુખે તો તરત જ ડોક્ટરની સલાહ લો. સામાન્ય રીતે આપણે તાવ આવતો હોય કે માથું દુખતું હોય તો ઘરગથ્થુ ઉપાયો કે એવી દવાઓ ખવડાવીને ચલાવી લેતા હોઈએ છીએ, પરંતુ તરત ડોક્ટરને બતાવવું જોઈએ. મચ્છર અને મોટી માખીથી ફેલાય છે આ વાયરસ. મચ્છર અને મોટી માખીના કારણે આ વાયરસ ફેલાય છે, તો ખાસ ધ્યાન રાખવું કે મચ્છર કે મોટી માખી ઘરે ના આવે. કેવી રીતે ફેલાય છે? સેન્ડ ફ્લાય માખીથી ચાંદીપુરમ વાયરસ ફેલાય છે. સેન્ડ ફ્લાય નામની માખીની બ્રીડ છે કે જેના કારણે આ ચાંદીપુરમ વાયરસ ફેલાય છે. રેતી અને કાદવમાં જોવા મળે છે આ સેન્ડ ફ્લાય માખી. ચોમાસામાં વધુ અસર કરશે કારણ કે ચોમાસામાં કાદવ પણ વધુ હોય છે અને રેતીમાં બાળકોને રમવાની આદત પણ હોય, જેના કારણે આ માખી એ ત્યાં રહેલી હોય છે. વરસાદમાં વધી જાય છે સેન્ડ ફ્લાય માખીની સંખ્યા. વરસાદના સમયે તમામ જીવાતો વધી જ જતી હોય છે અને એમાં સેન્ડ ફ્લાય માખી પણ એની સંખ્યા વધી જતી હોય છે. મેદાની ક્ષેત્રોમાં વધુ હોય છે આ પ્રકારની માખી. એટલે ચોમાસામાં બાળકોને મેદાની ક્ષેત્રમાં પણ ન જવા દેશો કારણ કે ત્યાં સેન્ડ ફ્લાય માખી વધુ હોય છે. બાળકો મેદાનમાં રમતા હોય ત્યારે આ માખી તેમને કરડી જાય છે. સામાન્ય રીતે આપણે માખીને ખૂબ લાઇટલી લઈએ છીએ કે માખી ઉપર બેસે તો શું થઈ જાય, પરંતુ એ સેન્ડ ફ્લાય માખી હશે તો ચાંદીપુરમ વાયરસ થઈ જશે. સામાન્ય માખીથી 5 ગણી નાની હોય છે આ માખી. સામાન્ય માખીઓ એના કરતા 5 ગણી નાની હોય એટલે તમને ખબર પડે કે સામાન્ય માખી કઈ છે ને સેન્ડ ફ્લાય માખી કઈ છે. આ માખી સૌથી વધુ ઈંડા કાચા મકાનોની તિરાડમાં મૂકે છે. હવે આ માખી કાચા મકાનોની તિરાડ હોય ને એમાં ઈંડા મૂકે છે. એટલે જ સલાહ આપીએ છીએ કે મકાનની તિરાડો પૂરી લેજો, જેના કારણે આ માખી